હું ને મારા મમ્મી ને મારા ભાઈ ને બધાય જતા હતા, મારા પપ્પા ને બધાય. અમે મારા મામાના ઘરે જતા હતા, તો મેં કીધું બ્લોગ શરૂ કરી દઉં, એટલે મેં બ્લોગ શરૂ કરી દીધો. તો અમે જતા હતા મારા મામાના ઘરે. તો મારા પપ્પા કે પેટ્રોલ નથી, તો પેટ્રોલ નખવું પડશે. તો મારા પપ્પાએ કીધું કે હું પેટ્રોલ નખાવા જાઉં છું. તો મેં પેટ્રોલ પંપનો વિડીયો બનાવી લીધો. જો મારા પપ્પા ને મારો ભાઈ બે ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ નખવા. તો મેં જો એક બ્લોગ બનાવી લો. મેં બ્લોગ કરી દીધો ચાલુ બ્લોગ બનાવવાનું. જો મારા પપ્પા ને મારો ભાઈ બે પેટ્રોલ નખવા ગયા, હું ને મારી મમ્મી બે અહીં ઊભા હતા. મારી બેન છે એ ઘરે હતી કે મારે નથી થવું આમાં. એટલે પછી મેં કાંઈ વાંધો નહીં. હવે રોડનો કેટલો મસ્ત નજારો છે, લીલું લીલું બધી વસ્તુ, ખડ કેટલું મસ્ત લીલું છે. જુઓ કેટલી મજા આવે, ગામડા જેવી મજા ન આવે. પેટ્રોલ પંપનો કિલ્લો, કેટલું મસ્ત પેટ્રોલ પંપ છે. ત્યાં પછી વિશમાં નદી આવી, તો મેં નદીનો વિડીયો બનાવી લીધો. કેટલી મસ્ત નદી છે, નજારો કેટલો મસ્ત છે. બધી વસ્તુ બધી ગામડા જેવું ક્યાંય જોવાનું મળે, કેટલો મસ્ત નજારો છે. હાવ ચોખ્ખું પાણી છે. જુઓ ચોખ્ખું પાણી કેટલું મસ્ત છે, મસ્તીનું પાણી છે. આવું પાણી ક્યાંય જોવાનું એટલું ચોખ્ખું મળે, બહુ મસ્ત છે. તો તમારે અહીંયા આવવું હોય તો પછી મને કહેજો કોમેન્ટમાં કે મારે અહીંયા આવવું છે. કેટલું મસ્ત છે બધી વસ્તુ, મજા આવે એવું. અમે તો પછી તો વિડીયા ને ફોટા ને એવું પાડી લીધું. તો મેં કીધું હાલો હવે વિડીયો ને એવું બની ગયું તો હવે જવું છે. મેં કીધું મને ભૂખ લાગી છે એટલે મારે જવું છે. મેં કીધું હવે ઘરે જવું છે. તો વિશમાં પાણીપુરી વાળા તો પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું. તમે અહીંયા ખાઈ લઈએ. મારો ભાઈ કે મારે પાણીપુરી ખાવી છે, તો હું ને મારા ભાઈ બે પાણીપુરી ખાવા બેસી ગયા. મેં મારા ભાઈ બે પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું. એ હાય કરતો તો મેં તો હાય ન કર્યું, પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું. હાલો તો હવે પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું. મારા ભાઈ હજી ખાય છે કે હું? મારા ભાઈ હાય કરે છે, હું તો હાય નથી કરતી. મારે પાણીપુરી ખાવી છે એટલે હું હાય નહીં કરું. તો એ પાણીપુરી ઓછી ઓછી ખાતો તો મેં કીધું હું તો ખાઈ જ જાય બધી પાણીપુરી. તો મેં પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું ફટાફટ. મેં કીધું હું તો ખાવા જોડું ફટાફટ. હું ફટાફટ ખાવા મળી. તો હવે મારા મામાના ઘરે પૂગી ગયા છે. જો બધા હાય કરે છે, મારા ભાભી ભાઈ, મારી મમ્મી, મામાની છોકરી, ભાઈનો છોકરો અને હું ને બધા. મારા મામા, મારા પપ્પા અને મારા ભાઈનો છોકરો અને દાદા બધા હાય કરતા હતા. જો એ ડિસ્કો કેટલો મસ્ત કરે છે. મારા મામા, મારા ભાઈનો છોકરો છે. મારા મામા ફોન જોવે છે, મારા પપ્પા એને રાખે છે, મારા દાદા બેઠા છે. જો આ મારા ભાઈ અને મારા ભાઈનો છોકરો બે કેટલો મસ્ત ડિસ્કો કરે છે. આનું નામ પાર્થ છે. કેટલો મસ્ત ડિસ્કો કરે છે. સાચી વાત છે કે નહીં? ક્યુટ કેટલો લાગે, નાનું નાનું બાબુ કેટલો મસ્ત ક્યુટ લાગે છે પાર્થ. તમને પાર્થ ગમ્યો હોય તો કોમેન્ટ કરીને બતાવજો.